કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે આગામી સમય કેવો રહેશે અને આગાહી શું છે તે પણ જોવા જેવું છે। ખાસ કરીને ગરમીને લઈને હવામાન વિભાગ દ્વારા હીટ વેવની આગાહી પણ કરવામાં આવી છે। આપણે મેપના માધ્યમથી સમજાવવું છે કે ક્યાં કેવી આગાહી છે। તો અગ્નિની આગાહી ક્યાં છે? આગામી 5 દિવસ માટે આગાહી છે। સૌરાષ્ટ્રથી લઈને કચ્છ સુધી હીટ વેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। કચ્છમાં હીટ વેવ પડશે, સૌરાષ્ટ્રમાં હીટ વેવની અસર વર્તાશે, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ હીટ વેવનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। સુરત, વલસાડ, નવસારી આ એ જિલ્લાઓ છે દક્ષિણ ગુજરાતના જ્યાં હીટ વેવની અસર વર્તાઈ શકે છે, શક્યતા છે। હવે આગામી 5 દિવસ ગુજરાતમાં હીટ વેવનું યલો એલર્ટ છે તે પણ આપણે જણાવી દઈએ। હીટ વેવનું યલો એલર્ટ ક્યાં ક્યાં છે ગુજરાતમાં? આ મેપ આપ જુઓ। મેપના માધ્યમથી આપણે સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આગામી 5 દિવસમાં ગુજરાતમાં હીટ વેવનું યલો એલર્ટ ક્યાં રહેશે। તો કચ્છમાં આ યલો કલર આપ જોઈ રહ્યા છો એ દર્શાવે છે કચ્છમાં હીટ વેવની અસર વર્તાઈ શકે છે, જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં હીટ વેવની અસર વર્તાઈ શકે છે। આ તરફ પોરબંદર અને જૂનાગઢમાં હીટ વેવની અસર વર્તાશે અને ભાવનગરમાં પણ હીટ વેવની અસર વર્તાશે। આ 5 જિલ્લાઓ છે જે આગામી 4 થી 5 દિવસ દરમિયાન હીટ વેવની અસર જોવા મળશે અને કાળઝાળ ગરમીનો સામનો લોકોએ કરવો પડશે, એટલે લોકોએ પણ સતર્ક રહેવાની જરૂરત છે। હવે આપણે એ પણ દેખાડી દઈએ આગામી 5 દિવસમાં વલસાડમાં પણ હીટ વેવની આગાહી કરવામાં આવી છે। હીટ વેવનું યલો એલર્ટ વલસાડમાં છે। દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો યલો એલર્ટ હીટ વેવનું આપવામાં આવ્યું છે વલસાડમાં, દક્ષિણ ગુજરાતમાંથી વલસાડ જિલ્લામાં છે અને એ સિવાય દક્ષિણ ગુજરાતના જે અન્ય જિલ્લાઓ છે ત્યાં ગરમી વધુ રહેવાની શક્યતા છે, પરંતુ હીટ વેવનું યલો એલર્ટ ફક્ત વલસાડમાં આપવામાં આવ્યું છે આગામી 5 દિવસ માટે। હવે મધ્ય ગુજરાતની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં આગામી 5 દિવસ દરમિયાન હીટ વેવની અસર વર્તાઈ શકે છે, એટલે અમદાવાદમાં હીટ વેવનું યલો એલર્ટ રહેશે। અમદાવાદ વાસીઓએ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે। અત્યારે પણ અમદાવાદનું તાપમાન 44 ડિગ્રી આસપાસ છે અને આગામી દિવસોમાં હીટ વેવની અસર વર્તાશે તો પરિસ્થિતિ વધુ વકરી શકે છે, એટલે ખાસ લોકોએ ધ્યાન રાખવું જરૂરી બની રહે છે।